સમાચાર મળી રહ્યા છે ભરૂચથી। ભરૂચના નંદલાવ પંચાયતની હદમાં દહેજ કંપનીઓમાં નોકરીએ જતા કામદારો પોતાની મોટરસાઇકલો બુસા સોસાયટીના માર્ગ પર પાર્ક કરતા હતા। સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી હતી, જેથી એ ડિવિઝન પોલીસે આજે પોલીસ કર્મીઓની હાજરીમાં ટેમ્પોમાં મોટરસાઇકલ ભરીને પોલીસ મથકે જમા કરાવ્યા હતા, જેના પગલે કામદારો પોલીસ મથકે દોડતા થયા હતા। ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે, જેમાં લાખો કામદારો નોકરી કરે છે। તેઓની કંપનીમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો દ્વારા લઈ જવામાં અને લાવવામાં આવે છે। જોકે તેઓને લઈ જવા માટેના ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવેલા છે। આ કામદારોએ તે સ્થળ પર પહોંચવા પોતાના વાહનો, મોપેડ અને મોટરસાઇકલ લઈને તે સ્થળ પર પહોંચતા હોય છે, પરંતુ તેઓ પોતાના વાહન ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારીસ પાર્ક કરીને કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે, પરંતુ તેઓ દ્વારા પાર્ક કરેલા વાહનોને કારણે આસપાસની સોસાયટીના લોકો અને ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે। જોકે ક્યારેક સ્થાનિક અને વાહનવાળાઓ વચ્ચે વાહન પાર્ક કરવા બાબતે માથાકૂટ પણ થતી રહે છે। ભરૂચના નંદલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેઇથ કેલ્વરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાં અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટરસાઇકલો બુસા, મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દેતા હોય છે। આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેક વખત નો પાર્કિંગનો બોર્ડ પણ લગાવ્યા હોવા છતાં કોઈને કંઈ જ ફરક પડતો નહોતો। તે રીતે લોકો વાહન પાર્ક કરી દેતા હોય છે। આ બાબતે લોકોએ નંદલાવ પંચાયત અને સ્થાનિક રહીશોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી। આ અંગે પીઆઈ બીયુ ગદરિયા અને પીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફ બુધવારની વહેલી સવારે બિનવારસી પાર્કિંગ કરેલા વાહનો આઈસર ટેમ્પોમાં ભરીને શહેર એ ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 45 જેટલા પોલીસ કર્મીઓ અને 3 અધિકારીની હાજરીમાં 30 જેટલા શ્રમિકો દ્વારા વાહનો ટેમ્પોમાં ભરીને પોલીસ મથકે લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી। આ અંગે અમુક વાહન ચાલકને જાણ થતાં તેઓ પોલીસ મથકની દોડ લગાવી હતી। જોકે હાલમાં તો પોલીસ તેમની પાસેથી દંડની વસૂલાત કરીને ચેતવણી આપીને વાહન છોડવામાં આવશે। પોલીસની કામગીરીને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે।